સર એક ગેંગ પકડી પાડી છે, આ ગેંગ શેની છે, એની આખી મોડસ ઓપરેન્ડી શું છે, આરોપી કોણ છે, ક્યાં ક્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી અને મૂળ આ ચોરી કરવાનો આશય શું હતો આ લોકોનો? ગઈકાલે સાંજે આશરે 7:30 વાગે એલસીબી ઝોન 7 એક માહિતી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ટુ વ્હીલર ચોર ફરતા હતા અને એને સાથે ચોરાયેલા ટુ વ્હીલર પણ છે. એ બાતમી આધારે તરત જ એક્શનમાં ઝોન 7 એલસીબી આવી ગયા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે આરોપી, એકનું નામ સાજિદ અને બીજોનું નામ અહેમદ કરીને છે, એની ધરપકડ કરેલી હતી અને વધારે પૂછપરછ કરતાં એનાથી 8 બીજા બાઇક બે જગ્યાથી 4 કરીને એના પણ રિકવરી થઈ હતી અને પૂછપરછ વધારે કરતાં આધારે ઇન્ફોર્મેશન એવી મળી કે એ એક આંતરરાજ્ય ટોળકી છે બાઇક ટુ વ્હીલર ચોરીની અને એને ગુજરાતના જુદા જુદા શહેર જેમ કે અમદાવાદ શહેર, રાજકોટ, મોરબી અને મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ટોટલ કરીને 10 ટુ વ્હીલર ચોરી કરેલા હતા અને એ ટુ વ્હીલરોની કિંમત 5,20,000ની છે, જેની રિકવરી એલસીબી ઝોન 7એ કરી હતી. અને આરોપીઓના બેકગ્રાઉન્ડ એવું છે કે સાજિદ જો છે એ ઉંમર 35 છે અને મૂળ ડ્રાઇવિંગ કરે છે અને ધોરણ 5 સુધી ભણેલા છે અને બીજા આરોપી અહેમદ છે એ પણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, એની ઉંમર 26 વર્ષની છે. એ બંને મિત્ર જ છે અને સાજિદ હાલે મુંબઈ રહે છે. બટ સાજિદના જો મૂળ ચોરીના કારણ છે એ એની વાઈફ છે, એને કિડનીના પ્રોબ્લેમ છે, જેના પૈસાની કમીને કારણે બાઇક ચોરી કરે છે. અને જો બીજો આરોપી છે અહેમદ, એને ઘર ખરીદવા માટે ઘણા બધા લોકોથી પૈસા લીધા છે અને પૈસા પરત ચૂકવવા માટે એ ટુ વ્હીલરોની ચોરી કરે છે. અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં સાજિદ જો છે એને ઉપર 12 જેટલા ઓફેન્સ ચોરીના 2014થી રાજકોટ શહેરમાં નોંધાયેલા છે અને એક પાસા પણ એમની થયેલી છે. સાહેબ, આ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં કઈ રીતે અને ટાર્ગેટ કઈ રીતે નક્કી કરતા હતા અને કેટલા સમય મર્યાદાની અંદર આ 10 બાઇક ચોરીના ગુનાને અંજામ આપી દીધા લોકોએ? એ જો એની મૂળ એમો બે પ્રકારની હતી કે એક તો લગ્ન પ્રસંગમાં કોઈ બાઇક જો કોઈ જેના કોઈ લોક ભૂલથી અનલોક રહી ગયા છે કે કોઈમાં ચાવી રહી ગઈ છે એને એ ચોરી કરતા હતા. અને બીજા એ જો આપણા સ્કૂટર હોય છે, સ્કૂટરના ઉપરના ભાગ ખોલીને એને ડાયરેક્ટ વાયરિંગ કરીને એ ચોરી કરતા હતા. અને ઘણા બધા ટાઈમથી એ લોકો રાજકોટના છે બંને અને રાજકોટથી એકબીજાને ઓળખે છે. અને એનો મહારાષ્ટ્રના ગુના 2025ના છે અને ઘણા બધા જો ઓફેન્સ ડિટેક્ટ થયેલા છે એ 2025ના જ છે. બટ સાજિદ જો છે એની ચોરીના ક્રિમિનલ હિસ્ટ્રી 2014થી છે. વાહન ચોરી કર્યા પછી એને વેચતા ક્યાં હતા? કોને વેચતા હતા? અત્યારે એના 8-10 વાહન ત્યાં રાખેલા હતા અને એની મૂળ જે છે એ સેલર ગોતતા હતા અને ત્યાંથી એને કેવી રીતે ચોરી કરતા હતા એની તપાસમાં આપણે પૂછપરછ કરવાની બાકી છે. ઓકે.